આજે વર્તમાન સમયમાં વિજ્ઞાન યુગમાં જે શ્રદ્ધાને આપણે પકડી રાખી છે એ આપણી ધરોહર છે, એ આપણી સભ્યતા છે. આ સભ્યતાને સમર્પિત થઈને ચાલશું તો જીવનમાં ક્યારેય અડચણ નહીં આવે, એટલી પાકી વાત છે. મહાપુરુષોએ આપણા માટે ચિંતા અને ચિંતન કર્યું છે અને દેહના દાન દીધા છે, ધર્મ, ભક્તિ અને કરુણા સાથે રહીને. આપણે લીરબાઈમાંનો દાખલો લઈ, આ ભૂમિમાં ઘણા મહાપુરુષો એવા થયા છે, ઘણા સંત પુરુષો થયા છે, ઘણા વીર પુરુષો થયા છે, સત્પુરુષો થયા છે, સત આત્માઓ છે, જેની ધરોહરથી, જેના આધારથી આપણે જીવન નિર્વાહ કરી રહ્યા છીએ. 12 મહિને વાવણી રામમોલની વાવવા જઈ તે આપણા ગઢિયા મીઠાનો હાથીઓ, ચોખા કંકોનો હાથીઓ બળદુને ચાંદલા કરે અને સુકન કરે, દીકરીને હામી હલાવે અને હવા રૂપિયો ગોળની ગાંગરી આપે. એ કેવો ભરોસો! મુઠ્ઠી વાવો ને તમે ખટારા ભરીને ખેતરમાંથી લાવો, એક મુઠ્ઠી ધાન વાવો ને ખટારા ભરો. તો આજે આ જે વવાઈ રહ્યું છે એ આ કમાણી કોને કામ લાગશે? વાણી ચાલુ છે, જ્યોત ચાલુ છે, ગત બેઠી છે, આધાર છે, શ્રદ્ધા છે અને આપણી માથે છાયા છે. આ છાયાને લઈને કાયમ હાલશું. આપણી સનાતનતા, આપણી સંતતિ અકાયમ અકબંધ રહે છે. આપણે પરિવારમાં જ સાધુ છે. આપણા મા બાપ વૃદ્ધ અવસ્થામાંથી કોણ છે? એ જ ગંગા છે, એ જ ગોમતી છે, એ જ આપણી શ્રદ્ધા છે, જેની ધરોહરથી આપણે જીવી રહ્યા છીએ. વિજ્ઞાન યુગ છે, ટેકનોલોજી વાળો યુગ છે. દીકરીઓને ખૂબ ભણાવજો. શ્રેષ્ઠીઓ, આગેવાનો કાયમ ચિંતા અને ચિંતન કરે છે અને વ્યવસ્થા કરે છે. ગામડાની દીકરી 2, 4, 5, 10 ચોપડી ભણીને ઊભી થઈ જાય, પછી એનો હક પણ વ્યવહાર શહેરમાં થાય ત્યારે એને બહુ અડચણ થાય. શહેરમાં સાસરે પારિવારિકતામાં જાય તો એને આજથી જ એની એવી કેળવણી કરાવજો. દીકરાને ખૂબ ભણાવજો. તમારી સભ્યતાની ચાવી એના હાથમાં આપવાની છે. તમારા વ્યવહારની, તમારા વિવેકની, તમારી સંસ્કૃતિની ચાવી દીકરા દીકરીના હાથમાં આપવાની છે. દીકરો તમારી પેઢી ચલાવશે. કાલ સમાજમાં શ્રેષ્ઠી આગેવાન થઈને બેસે. ભગવાન ઠાકોરજી, દ્વારકાધીશ રામદેવજી મહારાજ પાછા આપણે એવી પ્રાર્થના કરશું. આપણે ગામડામાં રહીએ છીએ પણ ટેકનોલોજી શહેરની આવી ગઈ છે, આપણા હાથમાં છે બધી. વિજ્ઞાન યુગમાં આવી સંતવાણી, નારાયણના જ્યોત સ્વરૂપે દર્શનો, સમૂહમાં એક આસન માથે બેસી અને સંતવાણીને શ્રવણ કરવી, એમાંથી કાંઈક આપણને આત્મવિશ્વાસ, ધર્મભક્તિ, સમરણ, સંસ્કૃતિ, પ્રેમ, કરુણા અને આપણો પ્રકૃતિવાદ જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના કરશું. યુવાન ધન ખૂબ હમણાં પ્રગતિના પંથે છે. આપ જ્યાં જ્યાં છો ત્યાં આપણી સંસ્કૃતિને કાયમ યાદ રાખજો, આપણી સભ્યતાને કાયમ યાદ રાખજો. આપણો પહેરવેશ, આપણી રહેણી, આપણી ખાણી, આપણી કર્મ પદ્ધતિ, આપણા પૂર્વજોએ જે ધીરજથી, ધૈર્યથી, કર્મનિષ્ઠાથી કામ કર્યું છે, ત્યાં કોઈ દિવસ અડચણ નથી આવી. વર્તમાન સમયમાં 2 વર્ષમાં કોરોના કાળમાં આપણે ખૂબ અનુભવ્યું, ખૂબ જાણ્યું, ખૂબ આનંદ આવ્યો સેવા કરવાનો અને એક દરિદ્રતાનો, કે એમાં એવા સમયમાં આપણે પસાર થયા છે. આપણી કેવી ધીરજ હતી કે માનવતાવાદને એકદમ હાનિ મળી હતી પહોંચવા. એવા સમયે માનવને ઉપયોગી થયો. આવો સમય ફરીવાર ન આવે એટલા માટે આપણે ઠાકોરજીને જ્યોત સ્વરૂપે એની પાસે જુહાર કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સમર્પિત છીએ કે અમારી આ પ્રકૃતિના, આ પરગણાના કોઈ જીવ માથે ક્યારેય પણ આવું દુઃખ કે આવી તકલીફ ન આવી જેવી આપણી આજની આ સમૂહ પ્રાર્થના છે. એને આપણે 12 પોરો પાઠ કહીએ છીએ. આખું ગામ, આખું પરગણું 36 કલાક સુધી એક ધારણા ઉપર રહેવું, એક ધર્મ ઉપર રહેવું, એક ધીરજ સરખી રાખવી, આ જ જ્યોતના દર્શન છે. જ્યોત સ્વરૂપે ભગવાન આવ્યા છે, આપણને એ અનુભૂતિ કરાવતા જશે. એક પારિવારિકતાનો મેળ આપતા જશે, એક માનવતાનો મેળ આપતા જશે, એક આપણી ગ્રામીણ સંસ્કૃતિની જે ધરોહર છે એ ધરોહરનો મેળ આપતા જશે. આને મેળો કહેવાય. આ ગંગાનો મેળો છે, આ ધર્મભક્તિનો મેળો છે, આ આપણી પરગણાની દેહાણ સંસ્કૃતિનો પારિવારિક મેળો છે. આપણી કુટુંબ વ્યવસ્થા ખૂબ મજબૂત બને, પારિવારિક વ્યવસ્થા ખૂબ મજબૂત બને. આજે આખું પરગણું આપણું કુટુંબ બનીને આ ફળિયામાં બેઠું છે, એ આપણો હરખ છે. ભગવાન રામદેવજી મહારાજ આવા મનોરથમાં સંગીત સ્વરૂપે, વ્યવસ્થા સ્વરૂપે, ભોજન પ્રસાદી નિવેદ સ્વરૂપે, મહેમાન સ્વરૂપે, સાધુ સ્વરૂપે આ મનોરથમાં આવતા હોય, એમાં અમને ઓળખવાની,
દ્રષ્ટિ આપજો, આપણે એવી પ્રાર્થના કરશું. નજરમાં તો બધાય છીએ આપણે, નજરમાં તો બધાય છીએ આપણે, પણ દ્રષ્ટિ મળી જાય ને તો ભવ પાર થઈ જવાય. ભવ પાર થઈ જવો એટલે દીકરાનો દીકરો પાયલોટ બને, આઈપીએસ બને, કલેક્ટર બને, ડોક્ટર બને, ઉદ્યોગપતિ બને એટલે એ દાડો ભવ પાર થઈ ગયો કે ભાઈ. 60 વર્ષે દીકરાનો દીકરો ઓફિસર થઈને આમાં ઉભરી જાય એટલે દાદાને લેરખા હોય પછી કે દીકરો મારો ક્લાસ 1 છે કે ઉદ્યોગપતિ છે વગેરે વગેરે. દાદાની સભ્યતા પોત્રો સંભાળી લે, દાદીની સભ્યતા દીકરાની વહુ સંભાળી લે. ઘરમાં કાયમ ગત ગંગા વ્યવહારની, વિવેકની, વ્યવસ્થાની, માનવતાની ચાલતી રહે એવી ભગવાન દ્વારકાધીશને, આપા ગીગાને, પરબના પીરને અને આજે રામદેવજી મહારાજ જ્યોત સ્વરૂપે આપણા ગામમાં પરગણામાં પધાર્યા છે એ જ્યોતને જાજા જુહાર કરજો અને જાજા એના પ્રેમ કરજો. તમારું બાળક, તમારા વડીલો, તમારા પૂર્વજોને યાદ કરીને આ ધરોહરની સભ્યતા કાયમ જાળવજો એવી